નવો પક્ષ બનાવવાના અલ્પેશ ઠાકોરના પોસ્ટર થયા વાયરલ। જીકેટીએસ નામના સંગઠનથી નવો પક્ષ બનાવશે તેવું પોસ્ટર વાયરલ પોસ્ટર અંગે અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા। નવા પક્ષનું કોઈ આયોજન ન હોવાની અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા। અફવાવાળી પોસ્ટને પ્રોત્સાહન ન આપવા અલ્પેશ ઠાકોરની અપીલ। તો ટીવી સ્ક્રીન પર આપ જે પત્રિકા જોઈ રહ્યા છો, જે પોસ્ટર જોઈ રહ્યા છો, તે હાલ વાયરલ થઈ રહ્યું છે। આ પોસ્ટરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અલ્પેશ ઠાકોર એક નવો પક્ષ બનાવશે, જીકેટીએસ નામના સંગઠનથી નવો પક્ષ બનાવશે તેવું આ પોસ્ટર હાલ વાયરલ થઈ રહ્યું છે। વાયરલ પોસ્ટર અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે। નવા પક્ષનું કોઈ આયોજન ન હોવાની અલ્પેશ ઠાકોરની સ્પષ્ટતા। અફવાવાળી પોસ્ટને પ્રોત્સાહન ન આપવા પણ અલ્પેશ ઠાકોરે સૌ કોઈને અપીલ કરી છે। તો આ પોસ્ટર આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જે વાયરલ થઈ રહ્યું છે, જેમાં અલ્પેશ ઠાકોર દ્વારા એક નવો પક્ષ બનાવવામાં આવ્યો હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો છે। જો કે આ અંગે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે। અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે આવો કોઈ પક્ષ બનાવવાનો મારો વિચાર નથી અને હાલ તો આ પોસ્ટર વાયરલ થતાની સાથે અલ્પેશ ઠાકોરે ખુદ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે। તો જે રીતે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે, જીકેટીએસ નામના સંગઠનથી આ નવો પક્ષ બનાવવામાં આવશે તેવું પોસ્ટર વાયરલ થયું છે। જગતસિંહ ચૌહાણ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જગતસિંહજી, જે રીતે આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, શું પ્રતિક્રિયા અને આપ માહિતગાર છો આ પોસ્ટરથી? हाँ जी, अभी थोड़ा समय थी एक सोशल मीडिया ની અંદર અલ્પેશજી વિશે ને અમારા સંગઠન વિશે ખોટી એક અફવા ચાલી રહી હતી કે 2027માં અલગ સંગઠન અલગ પાર્ટી બનાવી અને ઇલેક્શન લડશે અને ચૂંટણીઓ લડશે। આવી બધી એ તદ્દન ખોટી વાત હતી। એનું ખંડન રૂપે આજ એનો ખુલાસો કર્યો છે કે આવી કોઈ પણ અફવા તદ્દન ખોટી છે અને આવી કોઈ પણ યોજના કે ભવિષ્યમાં ભૂતકાળમાં કરવાના નથી અને આમાં કોઈએ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યું છે એ મારા ધ્યાનમાં આવવાથી આજે એ વસ્તુનું આજે ખંડન કર્યું છે કે આવી કોઈ યોજના નથી। આજે બિલકુલ જગતસિંહજી, આ વાયરલ કોણે કર્યું છે? આની પાછળ કોઈનો ઉદ્દેશ થતો હશે? આ પત્રિકા બનાવવા પાછળ, વાયરલ કરવા પાછળ? આમાં આપ જોતા હશો સોશિયલ મીડિયાને અવારનવાર આવું કંઈક મુવમેન્ટ આવતી હોય એટલે કોઈને કોઈ લોકો ફેક આઈડીથી આથી બધા ચલાવતા હોય છે, પણ એમાં સામાજિક રીતે કે રાજકીય રીતે કોઈ સંગઠનનું કોઈ લેવાતી નથી। અને અલ્પેશજીની ખાસ સૂચના હતી કે ભાઈ આવું કોઈ જો વાયરલ થઈ રહ્યું છે, એમને પણ ધ્યાનમાં આવ્યું હતું, મારા પણ ધ્યાનમાં આવ્યું, એટલે આજે ખંડન કર્યું કે આવી કોઈ વાહિયાત વાતો સમાજમાં વર્ગવિગ્રહ થાય અને રાજકીય રીતે ખોટું આપણને કંઈક સામાજિક નુકસાન થાય, એના અનુસંધાને આજે આ ખંડન કરવામાં આવ્યું છે કે આ ખોટી અફવાઓથી દૂર રહેવું અને આવું કોઈ પ્રોત્સાહન ના આપવું, આવું કોઈ ફેલાવતું હોય નહીં। જી જગતસિંહજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો નવો પક્ષ બનાવવાના અલ્પેશ ઠાકોરના જે પોસ્ટર વાયરલ થયા છે તેને લઈ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ તેને વખોડ્યું છે।